ગુડ મોર્નિંગ બીસીએ સ્ટુડન્ટ્સ. યુનિટ 2 માં આપણે એક ક્વેશ્ચન બાકી રહી ગયેલો છે ગુટનબર્ગ, જે હું આજે કવર કરવા જઈ રહી છું. યુનિટ 2 નો ક્વેશ્ચન છે ગુટનબર્ગ, જે મે બી 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે આ વખતે, કેમ કે ન્યૂ સિલેબસમાં એ કન્ટેન્ટ એડ કરેલા છે. તો એટલા માટે આપણે ફર્સ્ટ યુનિટ 2 માં ગુટનબર્ગ ઇન્ટ્રોડક્શન છે, ટોપિક્સ છે. નેક્સ્ટ છે ટોપિક ગુટનબર્ગ બ્લોક્સ. એમાં આવશે પેરેગ્રાફ, હેડિંગ, સબહેડિંગ, કોટ, ઇમેજ, કવર ઇમેજ, ગેલેરી, વિડિયો, ઓડિયો, કોલમ્સ, કોડ, લિસ્ટ, બટન એન્ડ એમ્બેડ્સ. So all these topics are covered in one session. ફર્સ્ટ ટોપિક છે ગુટનબર્ગ ઇન્ટ્રોડક્શન. ગુટનબર્ગ એટલે શું છે? તો પહેલાના એડિશનમાં 5.0 થી ઓલ્ડ વર્ઝન વર્ડપ્રેસનું છે, એની અંદર છે ને વાઇસવિંગ એડિટર યુઝ થતું હતું. વાઇસવિંગ એડિટરમાં તમે ટાઈપ કરી શકતા હતા, તમારા કન્ટેન્ટ એમાં એડ કરી શકતા હતા, જેમાં તમે ઇમેજીસ એડ કરી શકતા હતા. ઓકે, તો આ 5.0 પછીના વર્ઝનમાં, એટલે કે ન્યૂ વર્ઝનની અંદર ગુટનબર્ગ એક એડિટર આવે છે, જેની અંદર તમે તમારા કન્ટેન્ટને એડ કરી શકો છો. જેમાં તમે મલ્ટિપલ ટોપિક્સ જેમ કે પેરેગ્રાફ છે એડ કરી શકો છો, એનું હેડિંગ આપી શકો છો, સબ હેડિંગ આપી શકો છો, કોટ આપી શકો છો, ઇમેજ, કવર ઇમેજ, ગેલેરી, વિડિયો, ઓડિયો, આ બધું તમે પ્રોવાઈડ કરી શકો છો. પણ દરેક વસ્તુ છે એની અલગ અલગ પેટર્ન આવે છે. ઓકે, જેમ આપણે થીમની અંદર કેમ અલગ અલગ કન્ટેન્ટ આવે છે, એ રીતે એડિટરમાં પણ અલગ અલગ પેટર્ન આવે છે. જેમ કે પેરેગ્રાફ છે, તો પેરેગ્રાફમાં અમુક કન્ટેન્ટ છે જેને તમારે બોલ્ડ કરવા છે, ઇટાલિક એટલે ત્રાંસા અક્ષર કરવા છે, તો એવું તમે કરી શકો છો. તો એ કેમાં આવશે? તો ગુટનબર્ગ એડિટરની અંદર. In WordPress 5.0, the classic content editor was replaced with a brand new block editor known as Gutenberg. 5.0 વર્ઝનમાં એક ક્લાસિક કન્ટેન્ટ એડિટર જે હતું પહેલા વાઇસવિંગ એડિટર, એને આપણે ચેન્જ કરીને નવું બ્લોક એડિટર એડ કરવામાં આવે છે, જેનું નામ છે ગુટનબર્ગ. એને બ્લોક એડિટર પણ કહેવામાં આવે છે, બીકોઝ એ દરેક કન્ટેન્ટ છે એ બ્લોક વાઇઝ એડ કરે છે, એટલા માટે એને શું કહેવાય છે? બ્લોક એડિટર. WordPress block editor is a totally new and different way of creating content in WordPress. ટોટલી આ બ્લોક એડિટર છે એ ન્યૂ છે, નવું છે, અને અલગ અલગ રીતે તમે એમાં કન્ટેન્ટને ક્રિએટ કરી શકો છો વર્ડપ્રેસમાં. The old classic editor was a text editor with formatting buttons very similar to Microsoft Word. પહેલાનું જે જૂનું ક્લાસિક એડિટર છે એની અંદર શું હતું? ટેક્સ્ટ એડિટર છે, જેની અંદર બટન્સ આવે છે. એટલે કે બોલ્ડ માટેના બટન છે, જેમ ઇટાલિક માટેના બટન્સ છે. તો આ બટન્સ કેમાં આવતા હતા? જેમ માઇક્રોસોફ્ટ વર્ડમાં ઉપર હોમની અંદર આવતા હતા. ઉપરના પાર્ટમાં તમને ડિઝાઇનિંગ આવે છે, જેમ કે મેનુ છે તો હોમ છે, તો હોમની અંદર તમને અલગ અલગ બટન્સ અને અલગ અલગ બાર્સ આવે છે, જેની અંદરથી તમે એડ કરી શકો છો ફોર્મેટ. The new editor uses a totally different approach called blocks, hence the name block editor. જે નવું એડિટર છે એ ટોટલી અલગ જ છે, જેને એટલે જે છે એ બ્લોક વાઇઝ તમને આપવામાં આવે છે, એટલા માટે એનું નામ શું આવે છે? બ્લોક એડિટર પણ કહેવામાં આવે છે. Blocks are content element that you add to the edit screen to create content layouts. Blocks છે એ કન્ટેન્ટ એલિમેન્ટ છે કે જે તમારા સ્ક્રીનની અંદર એડ કરાવે છે કન્ટેન્ટને, અથવા તો નવું લેઆઉટ કન્ટેન્ટ માટેનું ક્રિએટ કરાવી શકે છે. Each item you add to your post or page is a block. દરેક વસ્તુ જે તમે પોસ્ટ કે પેજમાં એડ કરો છો એ કેના દ્વારા થાય છે? તો બ્લોક દ્વારા. You can add blocks for each paragraph, images, videos, galleries, audios, list and more. તમે આની અંદર બ્લોકને એડ કરો છો પેરેગ્રાફ એડ કરવા માટે, ઇમેજીસ એડ કરવા માટે, વિડીયોઝ, ગેલેરીઝ, ઓડિયોઝ, લિસ્ટ અને એવું ઘણું બધું એડ કરવા માટે તમે શું કરો છો? બ્લોકને એડ કરાવો છો. There are blocks for all common content elements and more can be added by WordPress plugins. કોમન કન્ટેન્ટ એલિમેન્ટ છે એ બધા જ તમને ડિસ્પ્લે કરવામાં આવશે. જે તમારે વધારાના એલિમેન્ટ જોતા હોય તો તમારે વર્ડપ્રેસનું એનું પ્લગઇન છે એ તમારે ઇન્સ્ટોલ કરાવવું પડે. નેક્સ્ટ ફર્સ્ટ બ્લોક છે પેરેગ્રાફ બ્લોક. એની અંદર શું કરી શકો છો? તો તમે જસ્ટ
ટેક્સ્ટ છે એ ટાઈપ કરી શકો છો, એમાં ટેક્સ્ટ એડ કરી શકો છો. ધ પેરેગ્રાફ બ્લોક ઇઝ અ સિમ્પલ ટેક્સ્ટ ઓનલી બ્લોક ફોર એડિંગ અ સિંગલ પેરેગ્રાફ ઓફ કન્ટેન્ટ. કન્ટેન્ટ માટેનો સિંગલ પેરેગ્રાફ તમે એમાં એડ કરી શકો છો. મોસ્ટ ઓફ ધ જનરલ કન્ટેન્ટ યુ એડ ટુ યોર સાઇટ વિલ યુઝ ધીસ બ્લોક. મોસ્ટ એટલે જનરલ કન્ટેન્ટ તમારે જ્યારે પ્રોવાઈડ કરવા છે તમારી સાઇટમાં તો તમે આ બ્લોકનો યુઝ કરો છો, જે છે પેરેગ્રાફ બ્લોક. તો ફોલોઈંગ એના નીચેના જે સેટિંગ્સ છે આની અંદર પેરેગ્રાફ માટે યુઝ થાય છે. કયા કયા સેટિંગ્સ છે? તો ફોલોઈંગ સેટિંગ્સ આર અવેલેબલ વેન યુઝિંગ ધ પેરેગ્રાફ બ્લોક. તો ફર્સ્ટ સેટિંગ છે એલાઇનમેન્ટ, જેમાં આવે છે લેફ્ટ, સેન્ટર કે રાઈટ. તમારી પેરેગ્રાફ છે એ લેફ્ટ સાઈડ રાખો છે, વચ્ચેના પાર્ટમાં રાખો છો કે રાઈટ સાઈડમાં રાખો છો, તો એના એલાઇનમેન્ટ તમે સેટ કરી શકો છો. જેમાં તમે બોલ્ડ, ઇટાલિક આપી શકો છો. બોલ્ડ એટલે ઘાટા અક્ષર, ઇટાલિક એટલે ત્રાંસા અક્ષર, સ્ટ્રાઇક થ્રુ એટલે તમારા કન્ટેન્ટ છે એની વચ્ચેની પાર્ટમાં લાઈન આવી જશે એટલે સ્ટ્રાઇક થ્રુ આપી શકો છો. લિંક્સ, તમે કોઈ કન્ટેન્ટ આપો છો જેની અંદર તમે લિંક આપો એટલે નેવિગેશન પેજ તમે ઓપન કરી શકો. જેમ કે હું પેરેગ્રાફમાં એડ કરાવું છું google.com, એ ગૂગલ ઉપર ક્લિક કરું તો મારું ગૂગલનું પેજ ઓપન થાય. નેક્સ્ટ છે ડ્રોપ કેપ. ડ્રોપ કેપ એટલે ફર્સ્ટ કેપિટલ લેટરમાં આવે, એટલે કે ધ છે, જેમ કે આ લાઈનનો ધ છે એ શું છે, પહેલો અક્ષર કેપિટલમાં છે, એને કહેવાય છે બ્લોક કેપ, ડ્રોપ કેપ. દરેક પેરેગ્રાફના દરેક કન્ટેન્ટ છે એ પહેલો અક્ષર છે એ કેપિટલાઇઝ આવે. ફોન્ટની સાઇઝ સેટ કરી શકો છો, ફોન્ટનો કલર, એનો બેકગ્રાઉન્ડ કલર અને બીજા કોઈ CSS ના ક્લાસ પણ એડ કરાવી શકો છો. તો આ છે એ જો તમને ડિસ્પ્લે થાય છે એ પેરેગ્રાફ માટેના સેટિંગ્સ છે. પેરેગ્રાફ લખશો એટલે અહીંયા ઉપર આવી જશે આ બધા સેટિંગ્સ છે એના. ઓકે, આ લિંક છે, બોલ્ડ છે, ઇટાલિક છે, પેરેગ્રાફ છે, બરાબર. આ એલાઇનમેન્ટ આપેલી છે. અને વધારે મોર તમારે કોઈ સેટિંગ્સ જોતા હોય તો હાઇડ કરવું છે આ બ્લોકને, કોપી, ડુપ્લિકેટ, ઇન્સર્ટ બિફોર, આ 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે આ તમને મેનુ ઓપન થશે. નેક્સ્ટ છે હેડિંગ બ્લોક. સેકન્ડ બ્લોક છે હેડિંગ બ્લોક. હેડિંગ બ્લોક શેના માટે આપણે યુઝ કરીએ છીએ? તો હેડિંગ આપવા માટે થઈને. કોઈ કન્ટેન્ટ છે જેનું મારે હેડિંગ પાર્ટ આપવું છે, તે હેડિંગ માટે થઈને હેડિંગ બ્લોક યુઝ થાય છે. જેમાં તમે આ જે હેડિંગ આપો છો એ આપણે HTML ની અંદર H1 થી H6 માં જે પ્રોવાઈડ કરતા હતા એ લેવલ તમે આની અંદર સેટ કરી શકો છો. યુઝ ધ હેડિંગ બ્લોક ટુ બ્રેક યોર પેજ ઇન્ટુ સેક્શન્સ. તમારા પેજને સેક્શન વાઇઝ તમારે બ્રેક કરવું હોય તો તમે હેડિંગ બ્લોકનો યુઝ કરી શકો છો. ઈચ હેડિંગ શુડ ઇન્ડિકેટ ધ સ્ટાર્ટ ઓફ અ ન્યૂ ટોપિક. દરેક હેડિંગ છે શું કરે છે તો તમારા એનું સ્ટાર્ટ છે, ટોપિકનું સ્ટાર્ટિંગ છે એ તમે ઇન્ડિકેટ કરે છે. All HTML heading tags H1 through H6 can be used. The following settings are available when using the heading block. પહેલું છે heading level, H1 to H6 level સેટ કરી શકો છો. ટેક્સ્ટ એલાઇનમેન્ટ એમાં પણ આવશે લેફ્ટ, રાઈટ, સેન્ટર, બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રુ, લિંક્સ અને HTML એન્કર. HTML એન્કર ટેગ એટલે એ ટેગ શેના માટે યુઝ થતો હતો? લિંક આપવા માટે થઈને. એ પણ તમે આમાં યુઝ કરી શકો છો. આ પ્રમાણે આપ્યું છે હેડિંગનું સેટિંગ્સ છે. જો H2 છે, H3 એવી રીતના ઉપર આપેલું હશે. બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રુ અને લિંક તમને પ્રોવાઈડ કરેલી છે. નેક્સ્ટ છે સબ હેડિંગ. હેડિંગની અંદર તમારે સબ હેડિંગ બ્લોક આપવો હોય તો તમે આપી શકો છો. યુઝ ધીસ સબ હેડ બ્લોક ટુ કોલ એટેન્શન to a short piece of content within your page. It is typically used at the beginning of a page or post located just after the page or post title. એ તમારે પેજ કે પોસ્ટનું સ્ટાર્ટિંગ ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે કે તમારા પોસ્ટ અને પેજનું ટાઇટલ છે એના પછી જ તમે સબ હેડિંગ આપી શકો છો. Unlike the heading block, the subhead is displayed using a normal paragraph tag but styled a little differently to call attention to it. હેડિંગ બ્લોકની કરતા અલગ શું છે આમાં સબ હેડિંગમાં? તે નોર્મલ પેરેગ્રાફ ટેગ જેવું જ છે પણ એની અંદર સ્લાઇડ ચેન્જ હશે કે જેના દ્વારા તમે ઈ પાર્ટ ઉપર એટેન્શન આપી શકો, ધ્યાન આપી શકો. એના માટેના સેટિંગ્સ છે બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રુ ને લિંક્સ. એના પછી છે કોટ બ્લોક. કોટ બ્લોક શેના માટે યુઝ થાય છે? તો ડબલ કોટ્સ તમારે આપવા હોય એના માટે. ધ કોટ બ્લોક ઇઝ અ સિમ્પલ ટેક્સ્ટ ઓનલી બ્લોક ફોર હાઇલાઇટિંગ અ કોટ. કોટને તમારે હાઇલાઇટ આપવું હોય એના માટે યુઝ થાય છે. એન્ડ ઇન્ક્લુડિંગ અ citation where the quote originated from. કોટ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી તમને શું આવશે? ડબલ કોટ્સ કે સિંગલ કોટ કેવી રીતના આપો છો તમે એ. યુ કેન સ્વિચ બિટવીન 2 ડિફરન્ટ લેઆઉટ્સ. 2 લેઆઉટમાં તમે સ્વિચ કરી શકો છો.
One layout is designed to appear larger than the other, but the theme you are using can determine how each quote and citation will appear. પહેલું લેઆઉટ છે એ શું કરે છે તો થોડું સ્લાઇડ મોટું દેખાડશે અને બીજા કરતા, અને થીમ જે તમે યુઝ કરો છો એ તમને દેખાડે છે કે કેવી રીતે તમારે કોટને એને યુઝ કરવું. બરાબર, જો અહીંયા આપેલું જ છે, આને શું કહેવાય છે? કોટ. ઓકે, હવે એમાં શું છે, કોટમાં એના સેટિંગ્સ છે. કોટ ડિસ્પ્લે નોર્મલ કે લાર્જર. નોર્મલ તમારે બતાવવું છે કે લાર્જર મોટું બતાવવું છે. એની ટેક્સ્ટની અલાઇનમેન્ટ લેફ્ટ, રાઇટ, સેન્ટર, બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રુ ને લિંક્સ તમે આટલા પ્રોવાઈડ કરી શકો છો સેટિંગ્સ. કોટ એડિટિંગ ટૂલ્સ શું છે? There are a few tools that help you modify the content within the quote block. અમુક ટૂલ્સ તમને એડ કરવામાં આપે છે જેના દ્વારા તમે એમાં મોડિફાઈ કરી શકો છો. એના પછી છે ઇમેજ બ્લોક, જેમાંથી તમે ઇમેજ એડ કરી શકો છો. મીડિયા ટાઈપ બ્લોક કહેવાય છે અને the image block is the most basic of all the media type blocks. Use it to insert a single image somewhere on your page or post. Gutenberg's new image block functions almost the same way as the classic editors add media button. ગુટનબર્ગનો જે નવો ઇમેજ બ્લોક છે એ એનું ફંક્શન છે જે એમાં ક્લાસિક એડિટર કરતા થોડુંક અલગ છે, જેમાં તમને ક્લાસિક એડિટરમાં એડ મીડિયા બટન આપતા હતા, જ્યારે ગુટનબર્ગમાં શું આપે છે? ઇમેજનું બ્લોક આપે છે. એની અંદર સેમ વે છે કે જેમ તમે ઇમેજ એમાં સિલેક્ટ કરતા હતા એ જ પ્રમાણે આની અંદર સિલેક્ટ કરી શકો છો. Align your image to the left, right and center. Provide a caption, link, alternate text, etc. આની અંદર તમે ઇમેજની અલાઇનમેન્ટ સેટ કરી શકો છો, કેપ્શન આપી શકો છો, અલ્ટરનેટ ટેક્સ્ટ આપી શકો છો અને લિંક પણ આપી શકો છો. આવું ઘણા બધા સેટિંગ્સ આની અંદર પ્રોવાઈડ કરી શકાય છે. જો આ છે એનું તમને દેખાડે છે સેટિંગ્સ છે જેની અંદર આ ઇમેજ એડ કરાવો છો. ઇમેજ ક્યાંથી એડ થશે? તો એડ મીડિયા લાઇબ્રેરીમાંથી અથવા તો અપલોડ કરી શકો તમે. બરાબર, આ છે લેફ્ટ અલાઇન, રાઈટ અલાઇન અને સેન્ટર અલાઇન. એના પછી છે એડિટ ઇમેજ. ઇમેજને એડિટ કરાવશો તો એની અંદર તમને આપશે કેપ્શન આપવું છે, એટલે કે ઇમેજનું તમારે હેડિંગ આપવું છે કે આ ઇમેજ શેના માટેની છે. અલ્ટરનેટ ઇમેજ, અલ્ટરનેટ ટેક્સ્ટ કોને કહેવાય છે? તો જ્યારે તમને ઇમેજ ડિસ્પ્લે નથી થતી અને તમારે કોઈ ટેક્સ્ટ આપવા હોય તો એને અલ્ટરનેટ ટેક્સ્ટ કહેવાય છે. અને લિંક આપવી હોય તો લિંક ઇમેજ પણ અહીંયા આવે છે. કેવી રીતે તમે ઇમેજ એડ કરી શકો છો ગુટેનબર્ગમાં? So when adding an image in Gutenberg, you can upload a new image or choose an existing one from your media library. There are now 3 ways to add an image. ત્રણ રીતે આની અંદર ઇમેજ એડ થાય છે. પહેલા તો એમ કહે છે કે તમે કાં તો ચૂઝ કરી શકો છો તમારા ઇમેજ જે એડ કરેલી છે એમાંથી, મીડિયા લાઇબ્રેરીમાંથી, અથવા તો તમે નવી ઇમેજને અપલોડ કરી શકો છો. ત્રણ રીતે એડ થાય છે. ફર્સ્ટ છે ડ્રેગ એન્ડ ડ્રોપ એન ઇમેજ ફ્રોમ યોર કોમ્પ્યુટર ઓન ટુ ધ એડિટિંગ સ્ક્રીન. ડાયરેક્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો એટલે કે ઇમેજને ક્લિક કરી, ઇમેજ ઉપર ક્લિક કરી અને જ્યાં તમારે ઇમેજને એડ કરવી છે ત્યાં તમે ડ્રોપ કરી દો, મૂકી દો, તો એ શું થઈ જશે? ડ્રેગ એન્ડ ડ્રોપ. એના પછી છે સેકન્ડ ઓપ્શન, ક્લિક ધ અપલોડ બટન ટુ સિલેક્ટ એન ઇમેજ ફ્રોમ યોર કોમ્પ્યુટર. અપલોડ બટન ઉપર ક્લિક કરો કે તમારી ઇમેજ જેને તમારે એડ કરવી છે એ. Otherwise, choose an existing image from your media library. The following settings are available when using a image block. કયા કયા સેટિંગ છે? તો એની અલાઇનમેન્ટ છે લેફ્ટ, રાઈટ કે સેન્ટર. ઇમેજનું કેપ્શન છે બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રુ ને લિંક્સ. ટેક્સ્ચ્યુઅલ અલ્ટરનેટિવ એટલે કે જ્યારે તમને ઇમેજ ડિસ્પ્લે નથી થતી તો તમે આ અલ્ટરનેટિવ ટેક્સ્ટ પ્રોવાઈડ કરો છો. અને નેક્સ્ટ છે એની સાઇઝ. એના પછી છે કવર ઇમેજ બ્લોક. કવર ઇમેજ બ્લોક શેના માટે યુઝ થાય છે? તો તમારે તમારી સાઇટમાં કોઈ કવર ઇમેજ આપવી છે તો એના માટે થઈને. The cover image block acts more like a heading than it does an image. કવર બ્લોક જે છે, કવર ઇમેજ બ્લોક છે એ તમારા હેડિંગ પાર્ટ જેવું છે પણ ઇમેજ છે. બરાબર, હેડિંગમાં તમે ઇમેજ જે આપો છો એ શું છે? કવર ઇમેજ. It allows you to display some short text, usually a heading, over top of the background image. Okay, background image ની ઉપર તમે એ ડિસ્પ્લે કરાવો છો તમારી શોર્ટ ટેક્સ્ટ સાથે, તો એને કહેવાય છે કવર ઇમેજ. The background image can have an overlay to make the text more legible, as well as fixed positioning to create an interesting scroll effect. બેકગ્રાઉન્ડ ઇમેજ છે જેની અંદર શું હશે? સ્ક્રોલિંગ ઇફેક્ટ હશે, જ્યારે કવર ઇમેજ છે એની અંદર સ્ક્રોલિંગ ઇફેક્ટ આપતા નથી.
એટલે કે ફિક્સ્ડ ઇમેજ છે, બરાબર, જે તમારા ટોપ પાર્ટમાં એટલે કે હેડિંગ પાર્ટમાં ડિસ્પ્લે કરવામાં આવે છે. આ છે એ શું છે? કવર ઇમેજ છે. ઓકે, જેના સેટિંગ છે બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રુ ને લિંક, અને એની ઉપર આપેલા છે અલાઇનમેન્ટ આપો છો કે the following settings are available when using a cover image. જેની અંદર શું આપ્યું છે? કવર ઇમેજ ના બ્લોક અલાઇનમેન્ટ લેફ્ટ, રાઈટ કે સેન્ટર, એના ટેક્સ્ટ અલાઇનમેન્ટ છે લેફ્ટ, રાઈટ, સેન્ટર. ફિક્સ્ડ બેકગ્રાઉન્ડ તમારે આપવું છે, એના માટે એક ઇમેજ the image is locked in the background and does not move as the user scroll down the page. બરાબર, જ્યારે યુઝર સ્ક્રોલિંગ કરશે તો પણ એની મૂવમેન્ટ થશે નહીં, એવી ઇમેજ તમે એમાં એડ કરાવો છો. અને બેકગ્રાઉન્ડ ડીમનેસ એટલે એનો પોઈન્ટ આપેલા છે 0 to 100. તમારે લાઇટ ડાર્ક જે રીતે તમારે એને ડીમ ફૂલ કરવી હોય એવી તમે ઇમેજને કરી શકો છો સેટ. કવર ઇમેજ ટેક્સ્ટ ઓપ્શન, જેની અંદર કવર ઇમેજના ટેક્સ્ટ છે, જેમ કે અહીંયા આપેલું છે કવર ઇમેજ, તો એના ટેક્સ્ટના ઓપ્શન કેવા કેવા છે? તો બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રુ ને લિંક. નેક્સ્ટ આવે છે ગેલેરી. ગેલેરી બ્લોક છે એ શેના માટે યુઝ થાય છે? તો મલ્ટિપલ ઇમેજીસ તમારે ગેલેરીમાં એડ કરવી છે તો એના માટે થઈને ગેલેરી બ્લોકનો યુઝ કરે છે. The gallery block is very similar to how image galleries worked in the classic WordPress editor. Add multiple images to a gallery. એક સાથે ઘણી બધી ઇમેજીસ તમે એમાં એડ કરી શકો છો. Give the image a caption. દરેક ઇમેજને તમે કેપ્શન પ્રોવાઈડ કરી શકો છો. ચૂઝ ધ નંબર ઓફ કોલમ્સ. તમારે કેટલી કોલમમાં કેટલી ઇમેજીસ ડિસ્પ્લે કરાવી છે એવા તમે કોલમ સેટ કરી શકો છો. અને ઇન્સર્ટ યોર ગેલેરી ઓન ટુ ધ પેજ. અને પેજની અંદર તમે ગેલેરીને ઇન્સર્ટ પણ કરાવી શકો છો. choosing your image, તમે આમાં ઇમેજ કેવી રીતે ચૂઝ કરી શકશો? just like the classic editor, you can choose your gallery images in two ways. બે રીતે તમે એમાં એડ કરી શકો છો. select existing image in your media library. existing image ને સિલેક્ટ કરો. upload new images from your computer. તો કમ્પ્યુટરમાંથી નવી ઇમેજીસને અપલોડ કરો. once you have selected all your images, એક વખત તમે બધી જ ઇમેજીસને સિલેક્ટ કરી લીધી, you will click the create new gallery button to insert the gallery onto the page. બરાબર, તો એક વખત બધી ઇમેજીસ સિલેક્ટ થઈ ગયા પછી તમે ક્રિએટ ન્યૂ ગેલેરી બટન ઉપર ક્લિક કરશો ને તમારી પેજની અંદર એ ઇન્સર્ટ થઈ જશે. That's where the rest of Gutenberg's option come into play. કયા કયા છે? તો ઇમેજ કેપ્શન, ગેલેરી કોલમ્સ, ક્રોપ ઇમેજ અને લિંક ઇમેજ. ઇમેજનો કેપ્શન આપવો હોય તો ઇમેજ કેપ્શન યુઝ થાય છે. ગેલેરીની કોલમ્સ તમારે નંબર ઓફ કોલમ્સ આપવી હોય તો એના માટે યુઝ થાય છે. ક્રોપ ઇમેજ એટલે તમારી ઇમેજને તમારે કટ કરવું છે, ટોપ, રાઈટ, લેફ્ટ ઓર બોટમ પાર્ટમાંથી ક્રોપ કરવી હોય તો તમે ક્રોપ કરી શકો છો. અને લિંક ઇમેજ એટલે ઇમેજને લિંક પ્રોવાઈડ કરી શકો છો. એના પછીનો નેક્સ્ટ બ્લોક છે વિડીયો બ્લોક. The video block is for uploading your own video files to your site. તમારી સાઇટમાં તમે એક વિડીયો, તમારો પોતાનો વિડીયો છે એ અપલોડ કરી શકો છો. In most cases we do not recommend hosting your own video files. એમાં પણ સેમ છે, તમે URL આપી શકો છો અથવા તો વિડીયો બ્રાઉઝ કરીને લઈ શકો છો. બરાબર, અને પછી એડ ફ્રોમ મીડિયા લાઇબ્રેરી એડ પણ કરી શકો છો. કેવી રીતે અપલોડ થાય છે? So after adding a video block, simply use the media library to select an existing video file or upload a new one from your computer. સેમ છે, એક વખત વિડીયો બ્લોકને એડ કર્યા પછી તમે શું કરો છો? મીડિયા લાઇબ્રેરીમાંથી સિલેક્ટ કરો છો એક્ઝિસ્ટિંગ વિડીયો, અથવા તો તમે નવો વિડીયો છે કમ્પ્યુટરમાં અપલોડ કરો છો. WordPress will handle the rest and display your video using a native HTML5 video player. તમારે જે વર્ડપ્રેસ છે એ કઈ રીતે હેન્ડલ કરે છે આ વિડીયો પાર્ટને? તો તમે HTML5 ની અંદર યુઝ કરતા હતા વિડીયો ટેગ, જેના દ્વારા તમે વિડીયોને એડ કરાવતા હતા. સેમ વે આની અંદર વર્ડપ્રેસ છે એને હેન્ડલ કરે છે. The following settings are available when using a cover image block. કયું છે એનું સેટિંગ્સ? The video caption and video element. By default you will have the following video controls. કયા કયા controls એમાં આવે છે by default? Play, pause, વોલ્યુમ સ્લાઇડર, ફૂલ સ્ક્રીન મોડ અને ડાઉનલોડ ધ વિડીયો. આટલા ઓપ્શન બાય ડિફોલ્ટ આવે છે. કયા કયા? પ્લે, વિડીયો પ્લે કરવા માટે, પુશ કરવા માટે પુશ ઓપ્શન. નેક્સ્ટ છે વોલ્યુમ સ્લાઇડર, તમારે વોલ્યુમ અપ અને ડાઉન કરવું હોય એના માટેનું સ્લાઇડર આપે છે. ફૂલ સ્ક્રીન મોડ આપે છે અને ડાઉનલોડ કરવા માટેનું ઓપ્શન આપે છે.
નેક્સ્ટ આવે છે ઓડિયો બ્લોક. The audio blog is for uploading your own audio files to your site. તમારી પોતાની સાઇટ પર તમારે ઓડિયો ફાઇલને એડ કરવી છે એના માટે યુઝ થાય છે. કેવી રીતે અપલોડ કરશો ઓડિયો ફાઇલને? તો આફ્ટર એડિંગ એન ઓડિયો બ્લોગ સિમ્પલી યુઝ ધ મીડિયા લાઇબ્રેરી ટુ સિલેક્ટ એન એક્ઝિસ્ટિંગ ઓડિયો ફાઇલ ઓર અપલોડ અ ન્યૂ વન ફ્રોમ યોર કોમ્પ્યુટર. નવો ઓડિયો અપલોડ કરવો હોય તેના માટે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે, અથવા તો એક્ઝિસ્ટિંગ ઓડિયો ફાઇલ હોય તો મીડિયા લાઇબ્રેરીમાંથી સિલેક્ટ કરવાનું છે. સેમ વે જેમ વિડીયો પ્લેયર છે, વિડીયો ટેગ દ્વારા થાય છે HTML ફાઇલમાં, તો એ જ રીતે આની અંદર ઓડિયો પ્લેયર છે એ ઓડિયો ટેગ દ્વારા એડ કરવામાં આવે છે. તો એના માટે થઈને વર્ડપ્રેસ છે બાકીનું જે કંઈ બી હેન્ડલ કરશે એ કેના દ્વારા કરશે? તો ઓડિયો પ્લેયર દ્વારા. બાય ડિફોલ્ટ આના પણ કંટ્રોલ્સ કયા કયા છે? પ્લે, પુશ, વોલ્યુમ સ્લાઇડર, ડાઉનલોડ ધ ઓડિયો ફાઇલ. આ ઓપ્શન્સ તમને સેટિંગ્સ એના કંટ્રોલ્સ આપવામાં આવે છે. અને નેક્સ્ટ એના સેટિંગ્સ કયા કયા છે? તો સેટિંગ છે ઓડિયો કેપ્શન અને ઓડિયો અલાઇનમેન્ટ. આની અંદર આવશે ઓડિયો કેપ્શન અને ઓડિયો અલાઇનમેન્ટ. સોરી, આની અંદર તમને વિડીયો છે એની બદલે આવશે ઓડિયો. તો આ એલાઇનમેન્ટ તમે એમાં પ્રોવાઈડ કરી શકો છો. નેક્સ્ટ આવે છે કોલમ બ્લોક. કોલમ બ્લોક્સ એના માટે યુઝ થાય છે તો તમારે મલ્ટી કોલમ લેઆઉટ તમારે એડ કરવું હોય એના માટે થઈને. જેમ ન્યૂઝપેપરમાં કેમ અલગ અલગ કોલમ વાઇઝ તમને ડિસ્પ્લે કરે છે કન્ટેન્ટ, તો સેમ વે તમારે આવું બ્લોક એડ કરવું હોય કોલમ્સનું કે જેમાં તમારા કન્ટેન્ટ છે એ કોલમ વાઇઝ ડિસ્પ્લે કરવામાં આવે, તો આ બ્લોકને એડ કરવામાં આવે છે. The column block lets you create multi-column layout within your content area and include other blocks inside each column. Up to 6 column are supported. કેટલી કોલમ યુઝ થાય છે? સપોર્ટ કરે છે 6 કોલમ્સ. તમે 6 કોલમ એક પેજની અંદર, એક બ્લોકની અંદર એડ કરી શકો છો. કોલમના સેટિંગ્સ છે. The only real setting is the number of columns. નંબર ઓફ કોલમ્સ કેટલી યુઝ કરવામાં આવે છે એ તેનું એક જ સેટિંગ છે. યુ કેન સિલેક્ટ એનીવેર ફ્રોમ 2 to 6 કોલમ્સ. નેક્સ્ટ આવે છે કોડ બ્લોક. કોડ બ્લોક્સ એના માટે યુઝ થાય તો કોડિંગ માટે થઈને HTML નું, CSS નું, JavaScript નું, PHP નું કોઈ પણ પ્રકારનું તમારે કોડિંગ કરવું હોય તો એના માટે થઈને કોડ બ્લોક આપે છે. The code block is for writing technical pieces of code. કોડને એડ કરવા માટે યુઝ થાય છે. It maintains all spaces and tabs so your code is rendered exactly as you type it. એમાં આવે છે HTML, CSS, JavaScript, PHP and just about any other code you can imagine is supported. કોઈ પણ પ્રકારનો કોડ એમાં સપોર્ટ કરવામાં આવે છે. Code blocks only support one additional setting, that is additional CSS class. આમાં બીજા કોઈ સેટિંગ્સ પ્રોવાઈડ કરવામાં આવતા નથી, એક જ CSS ક્લાસ એમાં એડ કરવામાં આવે છે. There are no formatting styles. આની અંદર કોઈ પણ ફોર્મેટિંગ સ્ટાઇલ નથી. બોલ્ડ, ઇટાલિક કે સ્ટ્રાઇક થ્રુ કે કોઈ પણ એ પ્રકારની લિંક પણ આપવામાં આવતી નથી. You cannot switch a code block to any other type of block. નેક્સ્ટ આવે છે લિસ્ટ બ્લોક. લિસ્ટ બ્લોક છે એ સિમ્પલ છે. લિસ્ટ બ્લોક એટલે તમે લિસ્ટ આઉટ કેમ કરતા હતા બુલેટ્સ એન્ડ નંબરિંગ દ્વારા, તો એ આની અંદરથી તમે એડ કરવામાં આવે છે. The list block is a simple text only block for adding bulleted or numbered list. Its sole purpose is for displaying content in a simple list format. લિસ્ટ ફોર્મેટમાં તમે એડ કરાવવા માટે થઈને યુઝ થાય છે. એના સેટિંગ્સ કયા કયા છે? તો લિસ્ટ ટાઈપ, જેમાં બુલેટ્સ એન્ડ નંબરિંગ. બુલેટ્સમાં કયા કયા આવે છે? રાઉન્ડ, સ્ક્વેર, એરો, આ બધા સપોર્ટ કરે છે. અને નંબર્ડમાં નંબરિંગ, આઈધર ઇટ ઇઝ 1 to many ઓર રોમન આંકડામાં જે આવે એ, અથવા તો આઈ એવી રીતે પણ આપી શકો છો. ABCD દ્વારા પણ આપી શકો છો. તે નંબરિંગ છે. નેક્સ્ટ છે ઇન્ડેન્ટ ઓર આઉટડેન્ટ લિસ્ટ આઇટમ્સ. ઇન્ટેન્ડ એન્ડ આઉટડેન્ટ એટલે શું? તો તમે જે લિસ્ટ આઇટમ આપી છે તો એની અંદર જો આ લિસ્ટ આઉટ છે, આ જે એરો છે એ તમને લિસ્ટ આઉટ બતાવે છે. હવે આ ફર્સ્ટ મેં અહીંયા આપ્યું છે, સેકન્ડ મારે અહીંયા આપવું છે, તો તમે એનું ઇન્ટેન્ડ એન્ડ આઉટડેન્ટ સેટ કરી શકો છો. બોલ્ડ, ઇટાલિક, સ્ટ્રાઇક થ્રુ ને લીવ તમે આ પ્રોવાઈડ કરી શકો છો.
જો અહીંયા તમને ડિસ્પ્લે કરે જ છે. આ છે એ શું છે, આઉટડેન્ટ છે, અને આ છે એ શું છે, ઇન્ડેન્ટ છે. ઓકે, ઇન્ડેન્ટ તમારે સ્પેસ કેટલી રાખવી છે અને આઉટડેન્ટ સ્પેસ કેટલી આપવી છે એ તમે આના દ્વારા સેટ કરી શકો છો. નેક્સ્ટ આવે છે બટન બ્લોક, જેમાં તમે સિમ્પલ બટન એડ કરી શકો છો. ધ બટન બ્લોક ડઝ એક્ઝેક્ટલી વોટ યુ વુડ એક્સપેક્ટ. ક્રિએટ અ બટન વિધિન યોર કન્ટેન્ટ એન્ડ લિંક ટુ અનધર URL. એમાં તમે લિંક પ્રોવાઈડ કરી શકો છો બીજો URL આપીને. ઓકે, એના સેટિંગ્સ કયા કયા આવે છે, બટન ટેક્સ્ટ એન્ડ URL. ટેક્સ્ટ આપવાનું અને એનું URL આપવાનું. Your buttons text and URL can be customized right within the editor. Just type your text within the button. જસ્ટ તમારે બટનની અંદર જે ટેક્સ્ટ આપવો છે એ ટેક્સ્ટ ટાઈપ કરી શકો છો અને ઇન્ક્લુડ કરી શકો છો URL, જે તમારે બટન ઉપર ક્લિક કરો અને બીજું જે ચેઇન તમારે આપવી છે આઇકોન ડાયરેક્ટલી ક્યાં ઓપન થાય એના માટે થઈને URL પ્રોવાઈડ કરવામાં આવે છે. Your buttons text and URL can be customized right within the editor. Just type your text within the block and include your URL next to the chain link icon directly below the button. Next આવે છે બટન અલાઇનમેન્ટ, જેમાં તમે લેફ્ટ, રાઈટ કે સેન્ટર આપી શકો છો. બટન કલર, જેમાં ટેક્સ્ટ કલર અને બેકગ્રાઉન્ડ કલર આપી શકો છો. લાસ્ટ છે એમ્બેડ. ઓકે, એમ્બેડ એટલે શું? એમ્બેડ બ્લોક્સ અલાવ યુ ટુ ઇન્સર્ટ થર્ડ પાર્ટી કન્ટેન્ટ, જેમ કે વિડીયો, ઓડિયો, ઇમેજ ઓન ટુ યોર વર્ડપ્રેસ સાઇટ. થર્ડ પાર્ટી કોઈ તમારું ઓડિયો, વિડીયો કે ઇમેજ એડ કરવા માંગતી હોય તો એના માટે થઈને એમ્બેડ બ્લોક યુઝ કરે છે. With Gutenberg, you have a generic embed block as well as a handful of more specific ones for a variety of particular services. જેમાં તમે URL આપીને એમ્બેડ કરાવી શકો છો ડાયરેક્ટ. જેમ કે યુટ્યુબ તમારે એડ કરવું છે, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્લાઇડ શેર, વર્ડપ્રેસ, ઘણા બધા એમ્બેડ બ્લોક તમે એમાં એડ કરી શકો છો. ઓકે, તો આજના સેશનમાં મેં તમને ગુટનબર્ગ વિશે શીખવ્યું, જેમાં તમે કન્ટેન્ટ્સને એડ કરી શકો છો અને એ કન્ટેન્ટના સેટિંગ્સ પણ તમે એડ કરી શકો છો. નેક્સ્ટ હું તમને પ્રેક્ટિકલી દેખાડું છું કે ગુટનબર્ગ છે શું અને એ કેવી રીતે તમને શો કરી શકે છે. ડેશબોર્ડની અંદર તમને પોસ્ટ કે પેજીસ તમે જ્યારે એડ કરાવશો, ન્યૂ એડની ઉપર ક્લિક કરશો એટલે તમને આ બ્લોક જોવા મળે છે, જેની અંદર જો સ્ટાર્ટ રાઇટિંગ ઓર ટાઈપ ટુ ચૂઝ અ બ્લોકને તમે અહીંયાથી એડ કરાવશો એટલે તમને ઓપ્શન્સ જોવા મળે છે, જેની અંદર તમને કયા કયા બ્લોક્સ તમારે એડ કરાવવા છે એનું લિસ્ટિંગ તમને દેખાડે છે. ઓકે, જેમ કે મારે પેરેગ્રાફ એડ કરવું છે તો પેરેગ્રાફ, હેડિંગ આપવું હોય તો હેડિંગ, ઇમેજ આપવી હોય તો ઇમેજ, કોટ આપવો હોય, લિસ્ટ આપવું હોય, ગેલેરી આપવી હોય, આમાંથી હું કોઈ પણ સિલેક્ટ કરી અને એડ કરાવી શકું છું. ઓકે, જેમ કે મેં પેરેગ્રાફ એડ કરાવ્યો છે તો પેરેગ્રાફમાં હું જ્યારે લખીશ, ટાઈપ કરીશ તો મને અહીંયા તમને દેખાડે છે કે મારે પેરેગ્રાફના સેટિંગ્સ કયા કયા આપવા છે. તો આ તમે સેટિંગ્સ અહીંથી સિલેક્ટ કરીને સેટિંગ્સ પણ પ્રોવાઈડ કરી શકો છો. જેમ કે આની અંદર મારે ટેક્સ્ટને રાઈટ સાઈડ શો કરવા છે તો રાઈટ સાઈડ હું શો કરી શકું છું, સેન્ટરમાં શો કરવા છે સેન્ટર શો કરી શકું છું. ઓકે, આમાંથી સિલેક્ટ કરીને તમે સેટિંગ્સ પ્રોવાઈડ કરી શકો છો. બાકીના રાઈટ સાઈડમાં પણ મોસ્ટ ઘણા બધા સેટિંગ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં તમને અહીંયા ડ્રોપ કેપ મેં કીધું હતું એ પ્રમાણે ડ્રોપ કેપ છે. કલરના સેટિંગ્સ તમે આપી શકો છો. જસ્ટ એરો ઉપર ક્લિક કરો અને કલર સિલેક્ટ કરો એટલે તમારા ટેક્સ્ટના કલર એડ થઈ જશે. તો આ પ્રમાણે તમે સેટિંગ્સ પણ એડ કરી શકો છો. આ મેં પેરેગ્રાફનું બતાવ્યું, આ જ રીતે અલગ અલગ ઘણા બધા બ્લોક્સ તમે એમાં એડ કરીને પબ્લિશ કરી શકો છો. તો આ તમારું શું છે, ગુટનબર્ગ છે, જે તમારું કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે. સેશન યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.